નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓ શરૂ હતા અને આજે કન્ટિન્યુ કરીએ. યંગ મોડ્યુલસને લગતા દાખલાઓ હતા, બરોબર છે? એ લેક્ચર જે છે એ મુજબ આગળના દાખલાઓ કન્ટિન્યુ કરીએ. તો સૂત્ર બધાને યંગ મોડ્યુલસનું યાદ હોવું જોઈએ. યંગ મોડ્યુલસનું સૂત્ર આપણી જોડે શું છે? તો કે y sigma l upon epsilon f. સિગ્મા એની જગ્યાએ તમે મૂકી શકો f upon a delta l upon l. એટલે સૂત્ર બને fl upon a delta l. બરોબર છે? આ યંગ મોડ્યુલસ નું સૂત્ર છે આપણી. ચેપ્ટર નંબર 9 ચાલી રહ્યું છે. ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ. ચાલો આગળનો દાખલો શરૂ કરીએ પહેલા નાનકડી એવી માહિતી મહત્વની. તો બળ છે F. આના તમે બળના તો અઢળક પ્રકારની, અઢળક એટલે કે તમારે જેટલા જોતા હોય એટલા પ્રકાર બળના નીકળે. નામ ગણાવી શકો: ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ, કેન્દ્રગામી બળ, કેન્દ્ર ત્યાગી બળ, તણાવ બળ. બરોબર છે? ઘણા બધા બળના પ્રકારો. મૂળ પ્રકાર કયો હોય અથવા તો બળના લીધે પદાર્થમાં ફેરફાર શું આવે? તો કોઈ પણ પદાર્થ પર બળ લગાવવાથી પદાર્થની ઝડપમાં વધારો પણ કરી શકાય અને ઘટાડો પણ કરી શકાય. બરોબર? કોઈ ગાડી એક બાજુ જતી હોય અને તમે એને રોકવાનો ટ્રાય કરો તો એની ઝડપમાં ઘટાડો કરી શકો, અને તમે એને ધક્કો મારો તો એની ઝડપમાં વધારો થઈ શકે. એટલે ઝડપમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય. એ તમે ચેપ્ટર નંબર 3 ની અંદર ડિટેલમાં ભણશો. બરોબર? સુરેખ પથ પર ગતિ. હવે આપણો મૂળ મુદ્દો. તો ન્યૂટનના બીજા નિયમ મુજબ F બરાબર શું લખાય છે? ma. આ ન્યૂટનનો બીજો નિયમ છે જે દરેક વિદ્યાર્થીને ખબર હોય. બરોબર? ન્યૂટને પહેલો નિયમ આપ્યો તો બે દળ ધરાવતા પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે, જે આપણે ચેપ્ટર નંબર 1 માં જોઈ ગયા, ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં ભણી ગયા. બીજા નિયમમાં આ સૂત્ર છે F બરાબર m into a. આની અંદર આ છે દળ અને આ છે પ્રવેગ. બરાબર? એટલે અહીંયા હું તમને એ જાણકારી જે છે એ ડિટેલમાં લખી આપું, જેથી કરીને હવેનો જે દાખલો આપણે કરવાનો છે એમાં વધારે ખ્યાલ આવે. F બરાબર m into a. જે ન્યૂટનનો બીજો નિયમ દર્શાવે છે. ન્યૂટનના ટોટલ 3 નિયમ છે. ત્રણેય નિયમ વિશે તમે ડિટેલમાં ભણવાના છો ચેપ્ટર નંબર 5, ગતિના કારણો અથવા ગતિના નિયમો, એની અંદર. બરોબર છે? એટલે અત્યારે આપણે એ ડિટેલ ચર્ચામાં નથી જોવું. ન્યૂટનનો બીજો નિયમ છે F બરાબર m into a, કે જ્યાં આગળ m એટલે કોણ છે? તો દળ, જે કિલોગ્રામમાં હોય, અને a એટલે કોણ? પ્રવેગ. યાદ કરો, પ્રવેગ શબ્દ તમે સાંભળેલો છે. તો ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર પ્રવેગ શબ્દ આવી. તમને યાદ હોય તો ગુરુત્વ પ્રવેગ યાદ આવ્યું? આ રાશિ આપણે ભણી ગયા હતા. અને ગુરુત્વ પ્રવેગ માટે આપણે 3 અલગ અલગ સૂત્રો મેળવ્યા હતા. પૃથ્વીની સપાટી ઉપર, h ઊંચાઈએ અને d ઊંડાઈ. તો એ તો ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં 3 સૂત્ર આવે. આપણે આ ચેપ્ટરની અંદર માત્ર આ એક જ સૂત્ર યાદ રાખવાનું. પૃથ્વીની સપાટી. તો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગની સંજ્ઞા શું હતી? g. બરોબર? એટલે અહીંયા આપણે પ્રવેગ તરીકે પૃથ્વીની સપાટી પરનો પ્રવેગ યાદ રાખવાનો છે. તો પૃથ્વીની સપાટી ઉપર પ્રવેગ એની સંજ્ઞા આપણી પાસે હતી ge. તો અહીંયા આપણે માત્ર g દર્શાવીએ. ટૂંકમાં ગુરુત્વ પ્રવેગ g એટલે. બરોબર છે? એટલે અહીંયા હું લખીશ F બરાબર m into g. તો તમારે હવે
આ સૂત્ર યાદ રાખવાનું. આ સૂત્ર તમારી પાસે એક વખત આવી ગયું છે, યાદ કરો. કઈ જગ્યાએ? તો ચેપ્ટર નંબર 2 વજન અને દળનો તફાવત. યાદ છે? વજન અને દળનો તફાવત આપણે ભણાયો હતો. વજન એટલે શું? તો વજન બોલાય જ નહીં, આખું બોલવું પડે. વજન એટલે બળ, વજન બળ. ત્યાં મેં આવી રીતે લખાવેલું છે. તમે લોકોએ ફેરબુક બનાવેલી હોય તો એમાં તમે ચેક કરી શકો. W બરાબર mg, ત્યાં મેં ઉલ્લેખ કર્યો છે. g એટલે ગુરુત્વ પ્રવેગ, જેનું મૂલ્ય કેટલું હોય? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જ્યાં g is equal to 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ તમારે હવે યાદ રાખવાનું છે કે પદાર્થ પાસે દળ હોય તો એની પાસે શું હોય? વજન બળ હોય. દળ હોય તો વજન બળ કેટલું હોય? તો mg. તો આ બળનું સૂત્ર થઈ ગયું એક પ્રકાર. ચાલો બીજી બાબત કે આપણી પાસે કોઈ તાર છે, સળિયો છે, એના છેડે એક પદાર્થ લટકાવેલો છે, એના નીચે બીજો સળિયો છે, એના છેડે બીજો પદાર્થ લટકાવેલો છે. જો સમજાય તો આકૃતિ. આ રીતે છે. આ તાર એક કે જેના છેડે તમે 6 કિલોગ્રામ દળ લટકાવેલું છે. આવડો આ છે તાર નંબર 2, જેના છેડે તમે દળ લટકાવેલું છે 4 કિલોગ્રામ. તો હવે આકૃતિ ઉપરથી તમે જુઓ કે તાર 1 ના છેડે કુલ દળ કેટલું બને? આ તાર 1 આટલો છે, એના છેડે કુલ દળ કેટલું ગણાય? તો 6 કિલો એના છેડે છે. 4 કિલો એના છેડે ગણાય કે ન ગણાય? ગણાય. કારણ કે આ જે 6 કિલો છે એ તો છે તાર 1 ના છેડે, પણ આ 4 કિલો એની નીચે છે એટલે એના છેડે જ ગણાય. બરોબર? એટલે તાર 1 ના છેડે કુલ દળ m1 ઇક્વલ ટુ શું ગણાય? તો તાર 1 ના છેડે 6 કિલો છે અને 4 કિલો છે, એટલે 6 પ્લસ 4 એટલે કે 10 કિલોગ્રામ. જ્યારે તાર નંબર બીજો છે એના છેડે દળ કયું ગણાય? ખાલી 4 કિલો. કારણ કે 6 કિલો દળ તો તાર બીજાની ક્યાં આવેલું છે? ઉપર. છેડે આવેલું, નીચે આવેલું છે? નથી. અથવા અહીંયા તમે શબ્દ લખી શકો નીચે. તાર 1 ના નીચે આવેલું કુલ દળ. એવી જ રીતે અહીંયા આપણે લખીએ તાર 2 ના છેડે એટલે કે નીચે કુલ દળ. m2 ઇક્વલ ટુ તાર 2 ના છેડે કેટલું છે? 4 કિલો. કારણ કે 6 કિલો તો ક્યાં આવેલું છે? તાર 2 ની ઉપર. તો આવી વસ્તુનો ઉપયોગ હવેના દાખલા તમને જોવા મળશે. બરોબર? તો બે બાબત ક્લિયર થઈ ગઈ. F બરાબર mg અને બીજું તાર તમને જ્યારે ઉપર નીચે આપેલા હોય તો ઉપરના તારના છેડે અથવા નીચે જેટલા દળ હોય બધાનો તમારે શું કરવાનો? સરવાળો. કદાચ અહીંયા હું હજી ત્રીજું લંગરિયું ટીંગાડી દઉં તો એ આના છેડે ગણાય, આના છેડે ગણાય. બરોબર છે? દાખલા તરીકે આ રીતે આપેલું m1 m2 m3. આ પહેલા નંબરનો તાર, બીજા નંબરનો તાર, ત્રીજા નંબરનો તાર. તો પહેલા નંબરના તારના નીચે કુલ દળ કેટલું ગણાય? m1 m2 m3. બીજા નંબરના તારના છેડે કેટલું દળ ગણાય? તો કે m2 m3. ત્રીજા નંબરના તારના છેડે માત્ર શું આવે? m3. બરાબર? એટલે છેડે એટલે નીચે આવેલા દળોનો તમારે શું કરવાનો રહે? સરવાળો. બરાબર? ચાલો હવે આગળ વધીએ. ટેક્સ્ટ બુક ખોલો બધા. સ્વાધ્યાયનો 9.5 નંબરનો દાખલો. સ્વાધ્યાયનો 9.5 નંબરનો દાખલો. રકમ જુઓ. આવી જ કંઈક આકૃતિ આપેલી હશે તમને.
આકૃતિની અંદર માહિતી આવી જાય છે. મોડ્યુલસની ચિંતા કરવાની નહીં, રકમમાં એ મોડ્યુલસ તમને આપવામાં આવશે. તો એની અંદર આકૃતિમાં દર્શાવેલ છે એટલે આપણે ડેટા સીધો એના ઉપરથી લખી શકીએ. આકૃતિ મુજબ બે તાર દેખાય છે. એક છે સ્ટીલનો તાર અને બીજો છે પિત્તળનો તાર. એકના છેડે છે 4 કિલોગ્રામ દળ, એને હું M1 કહી દઉં, અથવા તો M સ્ટીલ કો તોય ચાલે, M1 અને આ M. બરોબર, આ રીતની આકૃતિ આપણને રકમની અંદર આપે છે. ડેટા લખી આપે તો નિયમ પ્રમાણે બે અલગ અલગ ધાતુઓ હોય તો પહેલા તમારે શું લેવી પડે? સંજ્ઞા. તો સ્ટીલ એના માટે S, પિત્તળ એના માટે P. આ બંને સંજ્ઞાઓ લેતા તો આપણને સૌથી પહેલા કીધેલું છે 0.25 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા બે તાર પૈકી એટલે બેના વ્યાસ આપણને સમાન આપેલા છે. તો ડાયામીટર ઓફ સ્ટીલ, ડાયામીટર ઓફ પિત્તળ ઇક્વલ ટુ 0.25 10⁻². તો આપણે જરૂર પડશે ત્રિજ્યાની. તો ત્રિજ્યા એક્ઝેક્ટલી વ્યાસ કરતા શું હોય? અડધી. એટલે 0.250 ના અડધા કરો એટલે 0.125 10⁻² મીટર. બેની ત્રિજ્યાઓ સરખી છે. પછી સ્ટીલના તારની મૂળ લંબાઈ 1.5 મીટર. આ સ્ટીલનો તાર છે એની મૂળ લંબાઈ LS 1.5. પિત્તળના તારની મૂળ લંબાઈ આપેલી છે આપણને 1 મીટર. આગળ તો સ્ટીલ અને પિત્તળના તારની લંબાઈમાં થતા વધારાની ગણતરી કરો. લંબાઈનો વધારો બંને માટે આપણે મેળવવાનો છે. એટલે આપણો મૂળ પ્રશ્ન આવી ગયો અહીં. ડેલ્ટા LS મેળવવાનું છે, સ્ટીલના તારની લંબાઈમાં થતો વધારો, અને ડેલ્ટા LP મેળવવાનો છે, પિત્તળના તારની લંબાઈમાં થતો વધારો. આ બે વસ્તુઓ મેળવવાની છે. તો મેં અગાઉ જેમ સમજાવ્યું એમ સ્ટીલના છેડે દળ કેટલું ગણાય અથવા સ્ટીલના નીચે દળ કેટલું ગણાય? M1 ને M2 બેનો સરવાળો. પિત્તળના છેડે દળ કેટલું ગણાય? માત્ર M2. તો એ બાબત અહીંયા લખી લેવાની આપણે. સ્ટીલના તારના છેડે એટલે કે નીચે રહેલ કુલ દળ. તો એને આપણે સંજ્ઞા આપી દઈએ M1 જે ત્યાં આપેલી છે. M1 તો છેડે રહેલું દળ છે. સ્ટીલના તાર માટે આપણે સંજ્ઞા આપી દઈએ MS માસ ઓફ સ્ટીલ ઇક્વલ ટુ M1 પ્લસ M2 થાય. સ્ટીલના નીચે દળ આ બેનો સરવાળો. M1 ની કિંમત કેટલી આપેલી છે તમને? 4 કિલોગ્રામ. M2 ની કિંમત 6 કિલોગ્રામ. ઇક્વલ ટુ 10 કિલોગ્રામ. એ જ રીતે પિત્તળના છેડે દળ કેટલું છે? તો માત્ર 6 કિલોગ્રામ. પિત્તળની નીચે માત્ર 6 કિલોગ્રામ. 4 કિલોગ્રામ પિત્તળની ઉપર છે. પિત્તળના તારના છેડે એટલે કે નીચે રહેલું કુલ દળ यानी कि MP इक्वल टू खाली M2 જે છે એ પિત્તળની નીચે છે માટે MP ઇક્વલ ટુ
6 કિલોગ્રામ. ચલો આ વાત થઈ ગઈ દળ. યંગ મોડ્યુલસ કોના યંગ મોડ્યુલસ હોય? સ્ટીલ અને પિત્તળ. તો બેના યંગ મોડ્યુલસ અહીંયા હું લખી દઉં છું તમને જે રકમમાં આપેલા હશે. YS YP સ્ટીલ માટે અને પિત્તળ માટે યંગ મોડ્યુલસ ગોખવાની જરૂર નથી. રકમમાં તમને હંમેશા આપશે 2 × 10⁻11 અને 0.9 × 10⁻11. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. પરીક્ષામાં યંગ મોડ્યુલસ આપવામાં આવશે. તો આ વાત થઈ ગઈ આખી રકમ જે આપેલી હતી એના મુજબ મેં અહીંયા ડેટા લખી નાખેલો છે. હવે દાખલાના સોલ્યુશનની શરૂઆત થાય. બરાબર? તો ડેલ્ટા એલ ગોતવાનો છે. મેં અગાઉ પણ કીધેલું છે કે મોડ્યુલસ આપેલા હોય એટલે દાખલાની શરૂઆત મોડ્યુલસના સૂત્રથી કરવાની. તો યંગ મોડ્યુલસના સૂત્રથી દાખલાની શરૂઆત કરવાની. એમાંથી તમારે કરતા કોને બનાવી દેવાનું? ડેલ્ટા એલ ને કરતા બનાવો. પછી સ્ટીલ માટે એ સૂત્ર લખવું હોય તો સફિક્સમાં બધે s જોડી દેવાનું. પિત્તળ માટે લખવું હોય તો p જોડી દેવાનું. એટલે બેનો આન્સર તમને મળી જશે. જોઈએ સોલ્યુશન. ચાલો સ્ટેપ વાઇઝ આપણે સોલ્યુશન મેળવીએ. તો યંગ મોડ્યુલસ નું સૂત્ર મૂકવાનું છે જે આપણી પાસે છે સિગ્મા l upon એપ્સિલોન. સિગ્મા l ની જગ્યાએ f upon n, આની જગ્યાએ ડેલ્ટા l upon l. તો છેદનો છેદ અંશમાં જતો રહે f into l upon a into delta l. આમાંથી ડેલ્ટા l તમે કરતા બનાવી દો. તો ડેલ્ટા l જે છે અહીંયા આવતું રહે તો યંગ મોડ્યુલસ અહીંયા છેદમાં આવતો રહે. તેથી ડેલ્ટા l equal to f into l upon a into y. બરાબર? આ થઈ ગયું ડેલ્ટા એટલે કરતા બનાવવાની વાત. બીજી વસ્તુ કે કયા પ્રકારના બળની જરૂર પડશે અને a ની જગ્યાએ શું મૂકવું? તો બળ f નું કયું સૂત્ર મુકાય? તો જ્યારે દળ આપેલું હોય રકમની અંદર ક્યાંય ઉલ્લેખ છે કે આટલું બળ લાગે છે? નથી ઉલ્લેખ. તો જ્યારે પણ રકમમાં તમને દળ આપવામાં આપેલું હોય ત્યારે તમારે બળ તરીકે શું લેવાનું? એનું વજન બળ. એટલે અહીંયા આપણે બે ફેરફાર કરીએ કે f ની જગ્યાએ mg મૂકીએ. શું કામ? દળના કારણે લાગતું બળ. બરાબર? અને a ની જગ્યાએ શું મૂકી શકાય? તો ક્ષેત્રફળ નથી આપ્યું પણ ત્રિજ્યા આપી છે ને, વ્યાસ આપેલો હતો એના ઉપરથી આપણે ત્રિજ્યા લઈ લીધી. એટલે a ની જગ્યાએ પાઈ r સ્ક્વેર. આ બે સૂત્ર અહીંયા મૂકો. એટલે ડેલ્ટા l ઇક્વલ ટુ આની જગ્યાએ mg l upon pi r square into y. તો આ ફર્મો તૈયાર થઈ ગયો દાખલા પૂરું. હવે તમારે બે જવાબ મેળવવાના હતા સ્ટીલ માટે અને પિત્તળ માટે. તો જ્યાં તમને સ્ટીલ માટે મેળવવાનું કીધું હોય ત્યાં સફિક્સમાં s મૂકી દો. પિત્તળ માટે હોય તો p મૂકી દો. એટલે દાખલો થઈ જાય પૂર્ણ. તો સૌથી પહેલો જવાબ આપણે મેળવીએ સ્ટીલ માટે. તો સ્ટીલ માટે જવાબ મેળવવો હોય તો ys ઇક્વલ ટુ શું લખાય? ms into g. આપણે કેપિટલ M અહીંયા લખેલો હતો તો અહીંયા કેપિટલ M, બાકી કોઈ ફેર પડી જાય નહીં. એટલે ms ગુરુત્વ પ્રયોગ તો સપાટી ઉપર અચળ 9.8. l ની જગ્યાએ ls upon pi rs square into y. દરેક કિંમત આપણી પાસે છે.
ms ની કિંમત કેટલી હતી તો ms એટલે સ્ટીલનો જે તાર છે એના છેડે રહેલું દળ જે મેં ડેટામાં લખેલું તો આકૃતિમાંથી એ જોઈ શકો સ્ટીલના છેડે કેટલું દળ છે 6 4 10 કિલોગ્રામ તેથી ys બરાબર 10 g ની કિંમત 9.8 ls સ્ટીલની લંબાઈ છે 1.5 છેદમાં 3.14 ત્રિજ્યાની કિંમત કેટલી હતી 0.125 10 ની -2 એનો વર્ગ અને યંગ મોડ્યુલસની કિંમત કેટલી હતી સ્ટીલ માટે 9 × 10 ની 11 ઘાત 2 × 10 ની 11 ઘાત આનો કેલ્ક્યુલેટર ની અંદર જવાબ લાવો એટલે દાખલો થઈ જાય પૂર્ણ તો સ્ટીલ માટે તમને જવાબ મળશે 1498.089 1498 point 089 10 ની -7 શું ગોતવા નીકળ્યા છીએ આપણે ડેલ્ટા અહીંયા આવશે ys નહીં આવે અહીંયા શું મળશે તમને ડેલ્ટા યંગ મોડ્યુલસ તો આવે ડેલ્ટા l આવશે તો સ્ટીલ માટે જે લંબાઈનો વધારો છે એ આટલો મળે લંબાઈનો વધારો શેમાં હોય હંમેશા મીટર બરોબર ઘટાડો અથવા વધારો મીટરમાં હોય હવે પિત્તળ માટે શું કરશો તમે પિત્તળ માટે તો જ્યાં તમને s દેખાય છે ત્યાં પિત્તળનો p મૂકી દો બાકી ડેટાની અંદર બધી કિંમતો છે એટલે આ જાતે મેળવવાનું તમારે બરોબર અહીંયા ડેલ્ટા LP MP G LP pi RP2 YP દરેક કિંમત ડેટાની અંદર લખેલી છે એમાં તમે કિંમત મૂકશો જવાબ લાવો અને પાછળ જવાબ સાથે સરખામણી કરી લો તો દાખલો અહીંયા પૂર્ણ ત્યારબાદ નેક્સ્ટ દાખલો જોઈએ આપણે જે છે સ્વાધ્યાયનો 9.7 નંબરનો દાખલો રકમ ધ્યાનથી જુઓ દરેક દાખલામાં તમને કંઈક ને કંઈક નવું જાણવા મળશે તો એને જ કહેવાય ટર્નિંગ પોઈન્ટ બરોબર છે ફિઝિક્સ અને મેથ્સના દાખલામાં માત્ર એટલો જ ફરક કે મેથ્સના દાખલામાં તમને એક દાખલો આપણે ગણાવી દઈએ તો એ જ મેથડના 10 દાખલાઓ તમને જોવા મળે જે તમે બહુ સહેલાઈથી ગણી શકો જો એક દાખલામાં ખબર પડી હોય તો પણ ફિઝિક્સની અંદર શાબ્દિક ફેરફાર થાય એટલે દાખલો આખો ફરી બરોબર અત્યાર સુધી આપણે વજન બળ કે દાખલામાં આવ્યું નથી સીધું તમને બળ આપેલું ન્યૂટન પણ પેલો દાખલો એવો જોયો કે જ્યાં દળ આપેલું હતું એના ઉપરથી આપણે બળ મેળવ્યું તો હવે જે દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ એમાં પણ તમને કંઈક નવું જોવા મળશે તો એ ટર્નિંગ પોઈન્ટ તમારે યાદ રાખો સ્વાધ્યાયનો 9.7 નંબરનો દાખલો રકમ જોતા જાઓ અને સમજતા જાઓ જેટલી સમજાય એટલી જરૂરી નથી 100% સમજાય પણ હા સમજાઈ દો અને પછી 100% સમજાઈ જવી જોઈએ તો એમાં કીધેલું છે કે નરમ સ્ટીલમાંથી બનાવેલા 4 પોલા અને સમાન નળાકાર વડે 50,000 કિલોગ્રામ દળ ધરાવતા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવે છે તો અહીંયા સ્ટ્રક્ચરનું કુલ દળ તમને આપેલું છે 50,000 કિલોગ્રામ અને આ જે સ્ટ્રક્ચર છે એને 4 નળાકાર વડે આધાર આપવામાં આવે છે એટલે 50,000 કિલોગ્રામ નું સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચરને 4 નળાકાર વડે
આવેલ છે. સ્ટ્રક્ચર એટલે સાદી ભાષામાં ધાબુ અને નળાકાર એટલે બીમ. બરાબર? એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જાય આ વસ્તુ. જો આવી કઈક ચર્ચા છે કે આ સ્ટ્રક્ચર છે, અથવા તમે સ્ટ્રક્ચર એટલે ગણી લો ટેબલ. આ એક આખું 50,000 કિલોગ્રામનું સ્ટ્રક્ચર છે, જેને 4 નળાકાર વડે, આ પહેલો નળાકાર, અહીંયા પાછળ છે બીજો નળાકાર, એ જ રીતે આ બરોબર 4 અલગ અલગ નળાકાર વડે સપોર્ટ આપવામાં આવેલ છે. અહીંયા એટલે કહેવાનો મીનિંગ કે આખું જે ધાબુ છે એ આ 4 બંબુ ઉપર ઉભેલું છે. તો હવે એક નળાકાર ઉપર દળ કેટલું બને? આ 4 નળાકાર ઉપરનું ટોટલ દળ કેટલું છે? 50,000 કિલોગ્રામ. તો એક નળાકાર ઉપર દળ કેટલું ગણાય? 50,000 ભાગ્યા શું કરવું પડે? 4 કરવું પડે, કારણ કે ચારે નળાકાર ભેગા થઈને આને સાચવે છે, ટેકાવેલું છે. તો હવે એક નળાકાર કેટલું સહન કરી શકે? આના ભાગ્યા તમારે શું કરવું પડે? 4. એટલે અહીંયા 4 નળાકાર ઉપર દળ છે, બરોબર છે, પણ એના પૈકી માત્ર એક નળાકાર પરનું દળ આપણે જો જોઈતું હોય, જેને હું સંજ્ઞા આપી દઉં m ડેશ, તો એના બરાબર શું લખાય? કુલ દળ ભાગ્યા 4, એટલે કે 50,000 ભાગ્યા 4. કરો કેલ્ક્યુલેટર ની અંદર 50,000 ભાગ્યા 4 કરશો એટલે 12,500. આ તમને એક નળાકાર ઉપરનું, જો હું નીચે રાઉન્ડ કરતો જઉં છું, અંડરલાઈન 12,500 આટલું એક નળાકાર ઉપરનું દળ મળે. હવે આગળ વાંચીએ રકમ. દરેક રકમની અંદર લાઈન ટુ લાઈન વાંચતું જવાનું, લખતું જવાનું. આખી રકમ એક સાથે વાંચી જાઓ તો તમને કઈ ગતાગમ પડે નહીં. નિયમ છે આવો. આગળ જોઈએ. દરેક નળાકારની અંદરની અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે 30 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટર છે. ચલો નવો મુદ્દો. અંદરની ત્રિજ્યા r1 ઇક્વલ ટુ અંદરની ત્રિજ્યા કેટલી આપેલી છે? અનુક્રમે એટલે 30 સેન્ટીમીટર અંદરની ત્રિજ્યા છે. સેન્ટીમીટર ને મીટરમાં જ લખીએ સીધા, એટલે ભાગ્યા 100 કરે 0.30 મીટર. અને બહારની ત્રિજ્યા r2 ઇક્વલ ટુ 0.60 મીટર. તો આપણે જ્યારે a ની જગ્યાએ પાઈ r સ્ક્વેર મૂકીએ તો કઈ ત્રિજ્યા તમારા ઉલ્લેખમાં લેવાની? તો નળાકારની રચના જો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ મેં ઝૂમ કરીને દોરી, મોટી આકૃતિ. આ નળાકારનો લિમિટેડ ભાગ દોરેલો છે. તો આ જે છે એ અંદરની ત્રિજ્યા છે નળાકાર, જે આપણે r1 વડે દર્શાવેલી છે. અને આ જે ભાગ છે એ નળાકારની બહારની ત્રિજ્યા છે, બરોબર છે? તો હવે ધારો કે નળાકાર જે છે લોખંડનો બનેલો છે, લોખંડ. તો લોખંડ કેટલા વિસ્તારમાં છે? અહીંયા લોખંડ હોય નહીં. તમે ભૂંગળું જોયેલું છે ને, ભૂંગળું, એ ભૂંગળામાં વચ્ચેની સાઈડ તો અવકાશ જ હોય, એટલે આ ખાલી જગ્યા હોય, બરોબર છે? ત્યાર પછી અહીંયા બધે લોખંડ હોય. આ આખું લોખંડ બનેલું. તો આપણે દ્રવ્ય કેટલા વિસ્તારમાં હોય? તમારે ક્ષેત્રફળ લખવું હોય તો ક્ષેત્રફળ કોનું લખવાનું હોય? કે જેટલા વિસ્તારમાં દ્રવ્ય અથવા મેટલ અથવા ધાતુ હાજર હોય એનું ક્ષેત્રફળ આવે. તો આપણે આડછેદનું ક્ષેત્રફળનું સૂત્ર શું લખીએ છીએ? પાઈ r સ્ક્વેર. પણ એ તો એક ત્રિજ્યા આપેલી હોય તો અહીંયા તો બે ત્રિજ્યા છે. તો હવે એમાં આડછેદનું ક્ષેત્રફળ શું લખવાનું? તો જરાય ટેન્શન નહીં લેવાનું, પાઈ તો એમનામ જ. હવે તમારે વિચારવાનું કેટલા વિસ્તારમાં દ્રવ્ય અથવા તો લોખંડ અથવા તો જેનું એ ભૂંગળું બનેલું છે એ હાજર છે. કેટલા વિસ્તારમાં હાજર દેખાય? તો r2 માંથી હું r1 બાદ કરી નાખું, એટલા વિસ્તારમાં લોખંડ હાજર છે એવું કહી શકો ને તમે. r2 એટલે આખી ત્રિજ્યા, એમાંથી હું r1 જેટલો ભાગ બાદ કરી નાખું, એટલા વિસ્તારમાં શું સમાયેલું છે? દ્રવ્ય. એટલે આપણે a ની જગ્યાએ શું લખશું?
પાઈ r2 સ્ક્વેર માઈનસ પાઈ r1 સ્ક્વેર, અથવા તમે કહી શકો કે મોટું ક્ષેત્રફળ એટલે પાઈ r2 સ્ક્વેર માઈનસ નાનું ક્ષેત્રફળ પાઈ r1 સ્ક્વેર, જેથી કરીને આ ભાગ જે છે વચ્ચેનો એ ગણતરીમાં ન આવી જાય. બરોબર, જ્યારે તમને આવી ચર્ચા આપેલી હોય અંદર ને બહારની ત્રિજ્યા, તો કોમન નિયમ છે કે ક્ષેત્રફળ તમારે કેટલું લેવાનું, તો કે એટલું જ ક્ષેત્રફળ લેવાનું કે જેની અંદર દ્રવ્ય સમાયેલું હોય. એટલે કે મોટું ક્ષેત્રફળ, મોટી ત્રિજ્યા વાળું ક્ષેત્રફળ માઈનસ નાની ત્રિજ્યા વાળું ક્ષેત્રફળ, એને કહેવાય અસરકારક ક્ષેત્રફળ, જેની અંદર દ્રવ્ય સમાયેલું હોય. તો આ એક નવો મુદ્દો થયો આ દાખલામાં. દળ વાળો મુદ્દો તો આપણે હમણાં જ જોઈ ગયા. દળ હોય એટલે કયું હોય? બળ હોય. કયું બળ? વજન બળ. એટલે ત્યાં આપણે લખશું mg. પણ ત્રિજ્યા જ્યારે બે આપેલી હોય ત્યારે યાદ રાખો પાઈ ગુણ્યા મોટી ત્રિજ્યાનો વર્ગ માઈનસ પાઈ ગુણ્યા નાની ત્રિજ્યાનો વર્ગ. ત્યારની વાત છે બે ત્રિજ્યા આપેલી હોય તો જ, એક ત્રિજ્યા આપેલી હોય તો માથાકૂટમાં ઉતરવાનું જ નથી. એની જગ્યાએ સીધું શું મૂકવાનું? પાઈ r સ્ક્વેર. તો આ વાત થઈ ગઈ અસરકારક ક્ષેત્રફળ. ચલો હવે આગળ વાંચીએ. તો બીજી બાબત શું કીધેલી છે એમાં કે ભાર વહેંચણી સમાન રીતે થાય છે. ભાર વહેંચણી એટલે કે જે દળ છે એની વહેંચણી સમાન રીતે થાય છે, એટલે જ આપણે ભાગ્યા શું કર્યું? 4. તેમ ધારીને દરેક નળાકારમાં દાબીય વિકૃતિની ગણતરી કરો. દરેક નળાકાર એટલે એક નળાકારની વાત છે. એક નળાકાર માટે દાબીય વિકૃતિ યાની કે એપ્સિલોન l આ આપણે મેળવવાનું છે. આ આપણો પ્રશ્ન છે, મૂળ પ્રશ્ન આ છે. બરાબર, હવે અહીંયાથી આપણે સોલ્યુશનનું વિચારવું પડે કે સોલ્યુશન કઈ રીતે કરશું. તો મેં આ તો કીધેલું છે યંગ મોડ્યુલસની ચિંતા કરવાની, રકમની અંદર આપેલો હશે જ્યાં જરૂર હશે ત્યાં. તો અહીંયા સ્ટીલ છે, સ્ટ્રક્ચર આખું સ્ટીલ નું છે ને, એટલે યંગ મોડ્યુલસ સ્ટીલ નો 2 ગુણ્યા 10⁻11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આ દર વખતે હું પાછળ લખું છું, આપેલ હશે એ પરીક્ષાની વાત છે. એક્ઝામમાં તમને યંગ મોડ્યુલસ ડેફિનેટલી આપેલો હશે. તો આપણે હવે મેળવવાનું છે એપ્સિલોન l. દાખલાની શરૂઆત અહીંથી થાય. આ મેં ડેટા લખી નાખ્યો. કુલ દર તમને સ્ટ્રક્ચર નું આપેલું હતું 50000 કિલોગ્રામ. આ સ્ટ્રક્ચરને 4 નળાકાર ઉપર ઊભું રાખેલું હતું. તો એક નળાકારનું દળ આટલું થાય. એક નળાકારનું દળ શું કામ પૂછ્યું? કારણ કે તમને વિકૃતિ કોના માટે પૂછેલી છે? માત્ર એક નળાકાર માટે. બરોબર છે. ત્યાર પછી અંદરની બહારની ત્રિજ્યા આપી. આનો મીનિંગ કે અસરકારક ક્ષેત્રફળની અંદર તમારે જે મોટું ક્ષેત્રફળ હોય એમાંથી નાનું ક્ષેત્રફળ શું કરવાનું હોય? બાદ કરવાનું હોય. તો દાખલાની શરૂઆત તમે જાણો છો યંગ મોડ્યુલસના સૂત્રથી હશે. તેથી યંગ મોડ્યુલસનું સૂત્ર સિગ્મા l upon એપ્સિલોન l. શું મેળવવાનું છે? એપ્સિલોન. તો પહેલી જ વસ્તુ જે મેળવવાનું હોય એ શું કરો? કરતા બનાવી દો. તો એપ્સિલોન એટલે કરતા બનાવી દઈએ આપણે ઇક્વલ ટુ સિગ્મા l upon y. સિગ્મા l ની જગ્યાએ શું મુકાય? f upon a. તો અહીંયા યંગ મોડ્યુલસ સ્ટીલ એટલે -. હવે ધ્યાનથી જુઓ કઈ જગ્યાએ ફેરફાર કરવા પડશે. તો બળ મારે લખવાનું છે. બળની જગ્યાએ હું મૂકીશ mg. બરાબર, એ બધાને ખબર છે કે આની જગ્યાએ આપણે mg મૂકવાનું છે. બીજી વસ્તુ એની જગ્યાએ તમે મૂકવાના છો પાઈ r સ્ક્વેર, જે અગાઉ દાખલામાં હતું એ. પણ મૂળ મુદ્દો એ આવે કે દળ તમારી પાસે બે છે રકમમાં. જો આ દળ છે, આ પણ દળ છે. તો આપણે કયા દળનો ઉપયોગ કરી શકીએ? તો મેં અંડરલાઈન એટલે જ કહી છે વિકૃતિ કોના માટે ગોતવાની છે? એક નળાકાર માટે. તો કયા દળનો ઉપયોગ કરવાનો હોય? 4 નળાકાર વાળા, એક નળાકાર વાળા. એક નળાકાર વાળા દળ એટલે તમારે m ની જગ્યાએ શું મૂકવાનું થાય? m. બીજી વસ્તુ a ની જગ્યાએ તમારે શું મૂકવાનું? તો મેં હમણાં જ સમજાવ્યું, બે ત્રિજ્યા આપેલી હોય તો અસરકારક ક્ષેત્રફળ આવે કે જેટલા વિસ્તારમાં દ્રવ્ય હાજર, એટલે કે પાઈ r2 સ્ક્વેર માઈનસ પાઈ r1 સ્ક્વેર.
તો આ બે જે સૂત્રો છે એ આપણે ત્યાં મૂકીએ અને પછી કિંમત મૂકીએ એટલે બહુ સહેલાઈથી જવાબ આવી જશે. તો ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એટલે f ની જગ્યાએ હું મૂકીશ m dash into g. અહીંયા આપણે નવા પેજમાં લખીએ બરાબર અને પછી કિંમત મૂકીએ. f ની જગ્યાએ હવે હું મૂકીશ mg, પણ કયો m લેવાનો? એક નળાકાર વાળો. એટલે f બરાબર m dash into g, જેને કહેવાય એક નળાકાર વડે લાગતું વજન બળ. શું કામ? તો એક નળાકાર વડે ઉદ્ભવતી વિકૃતિ મેળવવાની છે એટલા માટે. જો તમને આયા પૂછેલું હોત કે ચારેય નળાકાર વડે ઉદ્ભવતી વિકૃતિ અથવા તો કુલ વિકૃતિ મેળવો, તો આપણે દળ અહીંયા કયું લે 50,000 કિલોગ્રામ બળ. ચાલો પહેલા આ મૂકવાનું છે. બીજું a ની જગ્યાએ હું શું મૂકીશ? તો કે pi r2² minus pi r1², જેને કહેવાય અસરકારક ક્ષેત્રફળ. આ મુદ્દો હજી બીજી વખત સમજી આપું તમને કે અસરકારક ક્ષેત્રફળનો મીનિંગ આવો થાય. જો માત્ર આપણે નળાકારનો ભાગ દોરીએ તો આ નળાકારને તમે સામેની સાઈડથી જુઓ. દાખલા તરીકે આ નળાકાર છે ને બોલ પેન, આને હું અહીંયાથી જોઉં, નક્કર નહીં પોલું નળાકાર, નક્કર નળાકાર નહીં પોલા નળાકારને તમે સામેની સાઈડથી જુઓ તો આવું દેખાય. એમાં આ ભાગ તો પોલો છે, કઈ છે જ નહીં. તો દ્રવ્ય તો અહીંયા હોય ને, સોનાનું બનેલું હોય નળાકાર, ચાંદીનું બનેલું હોય કે લોખંડનું બનેલું, આ ભાગ ભરેલો હોય દ્રવ્ય. હવે અહીંયાથી આટલી છે ત્રિજ્યા r1 ને આ છે ત્રિજ્યા r2, તો કેટલા ભાગમાં દ્રવ્ય ગણાય? તો r2 માંથી r1 કાઢી નાખો એટલે આટલા ભાગમાં દ્રવ્ય બને, જેને તમે શું કહી શકો? r2 r1. એટલા માટે ક્ષેત્રફળ આપણે pi r2² minus pi r1². તો આ બંને કિંમતો જે છે સૂત્ર એ આપણે મૂકીએ અહીંયા. તેથી epsilon l equal to f ની જગ્યાએ m dash into g upon a ની જગ્યાએ pi r2² pi બેમાં હું કોમન કાઢી નાખું છું, pi કૌંસમાં r2² minus r1² ગુણ્યા યંગ મોડ્યુલસ સ્ટીલ y મૂકો કિંમત એટલે સરસ મજાનો જવાબ મળી ગયો દાખલા. તેથી એપ્સિલોન l m ડેશ હતું 12500, g ની કિંમત હોય 9.8 છેદમાં 3.14 ગુણ્યા r2² એટલે 0.60 નો વર્ગ માઈનસ 0.30 નો વર્ગ અને ગુણ્યા યંગ મોડ્યુલસ એટલે 2 ગુણ્યા 10 ની 11. તો 12500 ગુણ્યા 9.8 કેલ્ક્યુલેટરની મદદથી 1,22,500 બરોબર અને છેદમાં 0.27 તમને મળશે. એટલે અહીંયાથી સાદું તમારા હાથમાં છે. 12500 ગુણ્યા 9.8 કરી 12500 ગુણ્યા 9.8
ઇક્વલ ટુ 1,22,500 છેદમાં 3.14 એઝ ઇટ ઇઝ. અહીંયા વર્ગનો વહીવટ આપણે કરીએ તો 0.60 નો વર્ગ એટલે 0.60 ગુણ્યા 0.60 એટલે 0.36 માઈનસ 0.30 નો વર્ગ 0.30 ગુણ્યા 0.30 0.09 અને એને ગુણ્યા 2 ગુણ્યા 10 ની 11 તો આ બે ની બાદ બાકી પહેલા કરી નાખવાની 1,22,500 છેદમાં આ બે ની બાદ બાકી કરો એટલે 0.36 માઈનસ 0.09 ગુણ્યા આનો જવાબ 0.27 મળે એના ગુણ્યા 3.14 ગુણ્યા 2 એટલે છેદમાં જવાબ મળે 1.6956 ગુણ્યા 10 ની 11 તો 1,22,500 ભાગ્યા 1.6956 જેનો જવાબ મળે છે 722 45.8127 10 ની -11 કા અને તમારે એક આંક પછી લખવો હોય પોઈન્ટ તોય ચાલે 7.2245 10 ની એટલી એડ કરતો માઈનસ ઘાત મોટા અંકમાં નાનો અંક બને છે તો 1 2 3 4 ચાર ઘાત એડ કરો 15 આટલો આન્સર મળે. પાછળ કોઈ એકમ આવશે નહીં આવે. શું કામ? કારણ કે શું તમે મેળવવા વિકૃતિને કોઈ એકમ હોય નહીં. આટલો આન્સર તમને મળશે. હવે ધારો કે તમને પૂછેલું હોય કે કુલ વિકૃતિ મેળવો. કુલ વિકૃતિ એટલે કે ચારેય નળાકાર વડે ઉત્પન્ન થતી વિકૃતિ. 2245 અહીંયા ઘાતમાં ફેર પડશે કારણ કે આ અંક મોટો હતો બરોબર. એમાં તમે નાનો અંક કરી નાખો એટલે ઘાતાંક ધન થાય ને તો 1 2 3 4 તો 4 ઘાત તમારે બાદ કરવાના થાય કારણ કે જો 100 હોય એને મારે 10 લખવા હોય 10 ની કેટલી ઘાત લખાય +2 તો મોટા અંકમાંથી નાનો અંક કરીએ તો ઘાત ધન આવે એટલે અહીંયાથી 1 2 3 અને 4 ચાર ઘાત પ્લસ થાય તો +4 ઘાત એડ કરો અહીંયા -11 +4 એટલે કેટલી વધે -7. આ તમારો છેલ્લો ફાઇનલ આન્સર મળે. પણ જો રકમની અંદર તમને એવું પૂછેલું નથી બાય ચાન્સ જો કુલ વિકૃતિ પૂછેલ હોત તો એટલે કે ચારે નળાકાર વડે ઉત્પન્ન થતી વિકૃતિ પૂછેલી હોત તો આપણે સિમ્પલ આટલું કરવાનું હોય. આ તમને કોના વડે મળી? એક નળાકાર વડે ઉત્પન્ન થતી વિકૃતિ મળી તો આના ગુણ્યા 4 કરી નાખો એટલે તમને કુલ વિકૃતિ મળી જે ઉત્પન્ન થતી હોય કે એવું આપણને બાય ચાન્સ પૂછેલું નથી. પણ જો તમારે રકમ કરે નાનકડો એવો ફેરફાર કેમ તો એક નળાકાર વડે ઉત્પન્ન થતી મેળવી લેવાની એના ગુણ્યા સીધું શું કરવાનું 4 પાંચ નળાકાર હોય તો ગુણ્યા 5. તો આની અંદર માત્ર આ દાખલામાં ફેરફાર આટલો છે જે બ્લેક પેન થી લખેલો દેખાય છે ને f m' * g લેવું પડે. બીજી વસ્તુ કે અસરકારક ક્ષેત્રફળ અત્યાર સુધી એકે દાખલામાં નથી. પહેલો દાખલો કે જેમાં બે ત્રિજ્યાઓ છે તો નિયમ યાદ કરી લો. બે ત્રિજ્યાઓ એટલે જે મોટી ત્રિજ્યા વાળું ક્ષેત્રફળ છે એમાં નાની ત્રિજ્યા વાળું ક્ષેત્રફળ શું કરવાનું બાદ કરવાનું. બાકી દાખલાની શરૂઆત મોડ્યુલસના સૂત્રથી લીધા. એ પછી યંગ મોડ્યુલસ હોય કે બલ્ક મોડ્યુલસ હોય કે મોડ્યુલસ ઓફ રિજિડિટી હોય ગમે તે બરોબર છે. હંમેશા આ ચક્રમાં દાખલાની શરૂઆત તમે જોઈ લો કોઈ પણ દાખલો હોય મોડ્યુલસના સૂત્રથી થાય. એ વસ્તુ અલગ છે કે તમને રકમમાં પ્રતિબળ પૂછેલું હોય તો પછી અહીંયા મોડ્યુલસની જરૂર નથી. ત્યાં સીધો તમે f/a ઉપરથી પ્રતિબળ મેળવી શકો બરોબર છે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં યંગ મોડ્યુલસનો લગતો એક જ દાખલો બાકી છે એ પૂર્ણ કરશું અને
મોડ્યુલસ ઓફ રિજિડિટી ના દાખલાઓ છે, જે આકાર સ્થિતિસ્થાપક અંક, એના દાખલાઓની શુભ શરૂઆત કરશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.